હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ઉન્નતિ. આજે લઈને આવી છું ભક્તમાલ. ભક્તમાલ એક ગ્રંથ છે જેની અંદર ભક્તોના ચરિત્રની વાત કરવામાં આવી છે. નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, કરમેતીબાઈ છે, ધનાજી છે, એવા હજારો ભક્તો છે જેની વાત એની આ ગ્રંથમાં કરવામાં આવી છે. આપણે ભક્તમાળ વાંચીએ તો આપણામાં ભક્તિ દેવી બિરાજમાન થાય, આપણે નિર્મળ બનીએ, આપણું ચરિત્ર કોમળ બને, વિવેકવાન બનીએ, ચરિત્રવાન બનીએ અને આપણે ભગવાનને ગમતા થઈએ. એવું કહેવાય કે આપણે જેના વિશે વાત કરીએ, જેનું ચિંતન કરીએ, કે જેની વાતો સાંભળીએ ને આપણે એના જેવા થવા લાગીએ. એટલા માટે જ કીધું છે કે નિંદા એ બહુ મોટું પાપ છે. કોઈની વિશે ખરાબ વાત બોલીએ એટલે એ ગુણ આપણામાં, એ અવગુણ આપણામાં આવવાનું શરૂ થઈ જાય. એટલે ધારો કે આપણે આ ચરિત્ર ભક્તોના, સંતોના ચરિત્ર સાંભળીએ તો આપણામાં એ ગુણો આપણામાં આવે અને આપણે ભગવાનને પ્રિય થઈએ. પહેલાંના ટાઈમમાં તો એવું હતું કે બા અને દાદા હોય, કોઈ ઘરડું ઘરમાં હોય એટલે એ બાળકોને રામાયણ, મહાભારત એવી ઘણી વાતો કરે અને મહાભારત, રામાયણના પ્રસંગોમાં પણ એવા ઘણા બધા સંતોની વાત કરે ને સંતોના ચરિત્રની વાત કરે, જેથી બાળકને એ કથા, એ વાર્તાનું પહેલેથી ભાન હોય અને ધર્મોની મહાનતા વિશે એને ખ્યાલ હોય. તો અત્યારના સમયમાં તો એવું બહુ ઓછા ઘરોમાં હોય કે અંદર ધાર્મિક પુસ્તકોનું વાંચન થતું હોય, સ્વાધ્યાય થતો હોય કે ભક્તોના ચરિત્રનું ગાન થતું હોય. એવું બહુ ઓછા ઘરોમાં જોવા મળે છે. અને મારો એક આ બહુ નાનો એવો પ્રયત્ન છે કે જ્યાં બાળકોને નાની નાની વાર્તાના સ્વરૂપમાં ભક્તમાલ, ભક્તોના ચરિત્ર વિશે જ્ઞાન થાય. એટલા માટે મારો આ એક નાનો એવો પ્રયત્ન છે. તો હું રોજ એક નાની વાર્તાઓ સાથે આ ભક્તમાલ માં રહેલા ભક્તોની મહિમા તમારા સુધી પહોંચાડીશ. તો શરૂ કરું છું. ભક્તમાલ નાભાદાસજીએ કરી હતી. નાભાદાસજીએ ભક્તમાલની રચના કરી તેની પાછળ એક રોમાંચક કથા છે જેની શરૂઆત કરું છું. કે નાભાદાસજી ગુરુ અગ્રદાસજીની સેવામાં હતા. અગ્રદાસજી એ શ્રી સીતારામજીના ઉપાસનામાં લીન હતા. ત્યારે નાભાદાસજી ધીરેથી આવી અને એમને પંખાનો પવન નાખી રહ્યા હતા. તે જ સમયે અગ્રદાસજીના એક બીજા શિષ્ય હતા જે સમુદ્ર યાત્રામાં નીકળ્યા હતા અને તેમનું વાહન ત્યાં અચાનક જ ફસાઈ ગયું. એ વાહન ફસાયું અને સંકટ જોઈ અને તેમના શિષ્યએ એમના ગુરુ અગ્રદાસજીને યાદ કર્યા, એમનું સ્મરણ કર્યું અને ધ્યાન કર્યું. અને શિષ્યએ અગ્રદાસજીનું ધ્યાન અને સ્મરણ કરતાં જ અગ્રદાસજી જે સીતારામજીની ઉપાસનામાં હતા ત્યારે એ જ સમયે એમને પણ એમના શિષ્યનું જે સ્મરણ કર્યું હતું તો એમને પણ એમના શિષ્યનું સ્મરણ થયું અને એટલે એ એમના ધ્યાનમાંથી બહાર આવી, એમનું ધ્યાન ત્યારે ભંગ થયું. અને આ વાતનું ધ્યાન નાભાદાસજીને આવ્યું કે ગુરુનું ધ્યાન ભંગ થયું છે. તો એ જ સમયે એમને પંખાનો જે પવન નાખતા હતા એ જ પવનથી વાહનને સંકટમાંથી બહાર કાઢ્યું ને વાહનને ફરી ચાલુ કર્યું, મતલબ વેગમાં લાયા. અને પછી એમના ગુરુ અગ્રદાસજીને કહ્યું કે વાહન ફરી ચાલવા લાગ્યું છે તો આપ ફરીવાર સીતારામજીના ધ્યાનમાં જઈ શકો છો. તો અગ્રદાસજીને બહુ આશ્ચર્ય થયું કે અહીં બેઠા બેઠા આને વાહન સમુદ્રમાં ફસાયું છે એ કેવી રીતના ખબર પડી અને અહીં બેઠા બેઠા જ એમને આ વાહન, સમુદ્રમાં ફસાયેલું વાહન બહાર કાઢ્યું. એટલે વિચાર કરતાં કરતાં એ થોડી વાર વિચાર કર્યો અને પછી બહુ પ્રસન્ન થઈ ગયા. અને પ્રસન્ન થઈ અને એમને ભાન થયું કે આ જે સંતોની સેવા અને ભક્તોની સેવા અને આશીર્વાદના લીધે જ નાભાદાસજીને આ કૃપા એમનામાં આવી છે. અને એટલા એ જ સમયે અગ્રદાસજીએ એમને કીધું કે તમે ભક્તોનો મહિમા અને ભક્તોના ચરિત્રનું ગાન કરો અને ગ્રંથની રચના કરો. ત્યારે નાભાદાસજીએ કીધું કે મારામાં એટલું સામર્થ્ય નથી કે હું રામાયણ ને મહાભારતનું પઠન કરી શકું છું, પણ ભક્તોના ભાવ કહું ને ભક્તોના શું ભાવ છે ત્યાં સુધી આદિ ને અંત જાણું ભક્તોના ભાવનો, એ મારામાં સામર્થ્ય નથી. અગ્રદાસજીએ બહુ પ્રેમથી કીધું કે જેણે તમને મારી માનસિક સેવામાં પ્રવેશ આપ્યો, જેમણે અહીં બેઠા જ તમને સમુદ્રમાં બંધ થયેલું વાહન બતાવ્યું અને જેને તમને સમુદ્રમાં
બંધ થયેલું વાહન અહીંથી હાથ પંખાના પવનથી તમને જેને ચાલુ કરાવડાયું છે એ જ તમારામાં પ્રવિષ્ટ થઈ અને બધા ભક્તોના રહસ્યને ખોલીને બતાવશે. અને ત્યારબાદ નાભાદાસજી મહારાજ ગુરુદેવના આશીર્વાદ સાથે એમની આજ્ઞા અને પ્રેરણાથી ભક્તમાલની રચના કરી હતી. તો આ હતી ભક્તમાલની રચનાની એક રોમાંચક કથા. ફરી મળીશું એક નવી કથા સાથે. રાધે રાધે.